ઇતિહાસમાં એવા બહુ ઓછા રાજાઓ થયા છે જેમણે જીતેલી લડાઈ પછી હથિયાર હેઠા મૂકી દીધા હોય. આજે આપણે એવા જ એક મહાન સમ્રાટની વાત કરવાના છીએ. એક એવો રાજા જે એક ખૂંખાર વિજેતામાંથી શાંતિનો દૂત બન્યો. જી હા, આ વાત છે સમ્રાટ અશોકની. તો સવાલ એ થાય છે કે એવું તો શું થયું હશે કે એક આટલો શક્તિશાળી, આટલો મોટો વિજેતા અચાનક યુદ્ધનો જ ત્યાગ કરી દે? પણ આ મોટા બદલાવને સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે પરિવર્તન પહેલાંના અશોક કેવા હતા, એકદમ મહત્વાકાંક્ષી શાસક. તો જુઓ, એમની સફર શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 273માં. એમના પિતા બિંદુસાર પછી એક ગાદી પર આવ્યા. પણ એમના શાસનકાળમાં એક વર્ષ એવું આવ્યું જેણે બધું જ બદલી નાખ્યું. ઈસવીસન પૂર્વે 261. એના વિશે આપણે હમણાં જ વાત કરીશું. શરૂઆતમાં તો અશોક એક જબરદસ્ત વિજેતા હતા. પોતાની વિશાળ સેના લઈને નીકળી પડતા અને એક પછી એક રાજ્યો જીતતા, મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કરતા ગયા. એમ સમજો કે એમનું સામ્રાજ્ય છેક વાયવ્યમાં ગાંધારથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી ફેલાયેલું હતું. નાનું સૂનું નહોતું. અને બસ આ જ જીતવાની ભૂખ, આ જ મહત્વાકાંક્ષા એમને એક એવા યુદ્ધ સુધી લઈ ગઈ જે એમના જીવનનો અને એમના આખા સામ્રાજ્યનો સૌથી મોટો વળાંક સાબિત થયો. ઈસવીસન પૂર્વે 261. આ તારીખ ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. આ એ જ વર્ષ હતું જ્યારે લડાયું કલિંગનું ભયાનક યુદ્ધ. એમના રાજ્યાભિષેકને ત્યારે 8મું જ વર્ષ ચાલતું હતું. કલિંગનું યુદ્ધ એ કોઈ સામાન્ય લડાઈ નહોતી. એટલું ક્રૂર અને વિનાશક હતું કે કહેવાય છે કે લાખો લોકો માર્યા ગયા હતા. યુદ્ધભૂમિ પર ચારે બાજુ લાશોના ઢગલા હતા અને લોહીની નદીઓ વહેતી હતી. પણ જીત પછી જે દૃશ્ય હતું એણે બધું જ બદલી નાખ્યું. જ્યારે અશોકે યુદ્ધ પછીની તબાહી જોઈ, લોકોની પીડા અને દુઃખ જોયા, ત્યારે એમનું હૃદય ખરેખર કંપી ઉઠ્યું. આ જ ભયાનક દૃશ્ય એમના જીવનના સૌથી મોટા પરિવર્તનનું કારણ બન્યું. અને બસ એ જ યુદ્ધના મેદાન પર સમ્રાટ અશોકે પોતાની તલવાર ફેંકી દીધી અને એક સાવ નવા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું. એ રસ્તો હતો ધર્મનો, શાંતિનો. જો આ કોઈ રાજકીય ચાલ નહોતી, આ તો એક સંપૂર્ણ આધ્યાત્મિક પરિવર્તન હતું. શસ્ત્રો છોડીને શાસ્ત્રો અપનાવવાનો નિર્ણય હતો. તો આ ધર્મ એટલે શું? અશોકે જે ધર્મ અપનાવ્યો એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોથી પ્રેરિત હતો. મતલબ કે હવે શાસન તલવારથી નહીં, પણ અહિંસા, કરુણા, સહિષ્ણુતા અને નૈતિકતાથી ચાલશે. બસ આ જ એમના શાસનનો નવો મંત્ર બની ગયો. હવે તાકાતથી નહીં પણ પ્રેમથી, નૈતિક ઉપદેશોથી લોકોના દિલ જીતવાનો પ્રયત્ન શરૂ થયો. પણ સવાલ એ થાય કે આટલા મોટા સામ્રાજ્યમાં એક રાજા પોતાના નવા વિચારો લોકો સુધી પહોંચાડે કેવી રીતે? એમણે જે રસ્તો અપનાવ્યો એ ખરેખર અનોખો હતો. તો એમણે શું કર્યું? એમણે એકદમ નવી જ રીત અપનાવી. પોતાના સંદેશાઓ, ધર્મના સિદ્ધાંતો, આ બધું જ પથ્થરના મોટા મોટા સ્તંભો અને શિલાલેખો પર કોતરાવ્યું. અને પછી આ શિલાલેખોને સામ્રાજ્યના ખૂણે ખૂણે સ્થાપિત કર્યા. વિચારો, એ જમાનામાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે. ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું હતું કે કોઈ રાજા પોતાની જનતા સાથે સીધી વાત કરી રહ્યો હોય. આ શિલાલેખો તો જાણે એ સમયના સોશિયલ મીડિયા કે પછી બિલબોર્ડ જેવા હતા. અને એમણે એ પણ ધ્યાન રાખ્યું કે આ સંદેશો બધાને સમજાય. એટલે જ એમણે સંસ્કૃત જેવી અઘરી ભાષાને બદલે સામાન્ય લોકોની ભાષા એટલે કે પ્રાકૃત અને બ્રાહ્મી લિપિનો ઉપયોગ કર્યો. હેતુ એકદમ સાફ હતો. રાજાનો સંદેશ દરેક સામાન્ય માણસ સુધી પહોંચવો જોઈએ. અને અશોકના આ પરિવર્તનની અસર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. સારનાથમાં આવેલો એમનો જે પ્રખ્યાત સિંહસ્તંભ છે એ જ તો આજે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે. એ આપણને સતત યાદ અપાવે છે કે સાચું શાસન શાંતિ અને ધર્મનું હોય છે. તો અશોકની આ આખી કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે કે શું કોઈ એક વ્યક્તિનું, એક લીડરનું હૃદય પરિવર્તન ખરેખર આખી દુનિયાને બદલવાની તાકાત રાખી શકે છે? આનો જવાબ વિચારવા જેવો છે.